ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં ફાયર સેફટીના નવા માળખાને 26મી જાન્યુઆરીથી લાગુ કરાશે. રાજ્યમાં ફાયર સેફટી એક્ટનો ચુસ્ત અમલ થાય અને નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે રાજ્ય સરકાર તરફથી કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવે નવા ફાયર એનઓસી ઓનલાઈન આપવામાં આવશે. ફાયર સેફટી એનઓસી રિન્યુઅલ અને ઓનલાઈન પેમેન્ટ માટે એક ઓનલાઈન પોર્ટલ વિકસાવવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાનગી ઇજનેરને રોજગારીની તક આપવામાં આવશે. ફાયર સેફટીની જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે ઇમ્પેનલ કરી પ્રેક્ટિસ માટે મંજૂરી અપાશે. ફાયર સેફટી ઓફિસરોએ તેમના ગ્રેડ કક્ષા મુજબ ફાયર ફાઇટિંગ સહિતના સઘન તાલીમ લઈ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયા બાદ ઇમ્પેનલ થઈ શકશે. દર 3 વર્ષે ફાયર સેફટી ઓફિસરે રિફ્રેશર કોર્સ કરવો પડશે. બિલ્ડિંગને ડિઝાઇન, વિકાસ, પરવાનગી સમયે ફાયર સેફટી પ્લાન મંજૂર કરાવવાનો રહેશે. નવા બનેલા બિલ્ડિંગ્સ માટે એનઓસી 3 વર્ષ માટે માન્ય રહેશે, તો રેગ્યુલરાઇઝેશન બિલ્ડિંગના કિસ્સામાં 2 વર્ષની મુદત માટે ફાયર એનઓસી માન્ય રહેશે. 26મી જાન્યુઆરીથી આનું અમલીકરણ આપણે ચાલુ કરશું અને ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે આખી વ્યવસ્થા ફાયર બ્રિગેડ, ફાયર ઓફિસરો, ફાયર અંગેના ઘણા બધા લેવલે આપણે આ કરી રહ્યા છીએ. આના સાથોસાથે અમે આટલા બધા મકાનો, આટલા બધા બિલ્ડિંગો, હોસ્પિટલો, ફેક્ટરીઓ, તો ફાયર બ્રિગેડનો સ્ટાફ તો લિમિટેડ છે. દર 6 મહિને એને એક્ઝામિનેશન કરવું, ત્યાં જવું સ્થળ ઉપર, બધું બરોબર કામ કરે છે કે નહીં એના રિપોર્ટ આપવા. તો એના માટે અમે એક નવી વ્યવસ્થાઓ ઊભી કરી છે અને એમાં આ રિન્યુ દરેક એનઓસી છે કે નહીં એ માટે જેમ આપણે ખ્યાલ હોય તો લિફ્ટમાં પ્રાઇવેટ કંપનીઓને લિફ્ટનું સુપરવિઝનની પણ આપણે છૂટ આપેલી છે. એમની જવાબદારી બનશે કે એ બરોબર ચેક કરીને એને પછી આપે. એમ આમાં પણ આપણે એન્જિનિયરો એટલે કે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, એવા બધા નોર્મ્સ પ્રેઝન્ટેશનમાં હમણાં તમને દેખાડશું. એવા બધા યુવાનોને ટ્રેનિંગ આપીને એમને રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એમને 1 મહિનાની ટ્રેનિંગ લેવી પડશે અને એમને સર્ટિફાઈ કરશું.